ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો આપણે શુભ સવાર થઈ ગયું છે. નાસ્તો પાણી પણ કરીને ફ્રી થઈ ગયા અને દેવીન જતા રહ્યા છે ઓફિસે. અશ્વી હજી સૂતી છે, હવે ક્યારે ઉઠે જોવાનું છે. ઉઠે પછી આપણું બધું કામકાજ થશે. ત્યાં સુધી આપણે કંઈ કામ થશે નહીં, ત્યાં સુધી આપણે કંઈ એડિટિંગનું બધું હોય એ બધું પતાવી લઈએ. અને મનસ્વી ઉઠી જશે, પછી એને પણ નાસ્તો પાણી કરાવી અને પછી આપણે બધું કામકાજ ચાલુ કરશું. તો મનસ્વી તો ઉઠી ગઈ છે, મનસ્વીને સવાર થઈ ગયું છે. શું સવાર થતા જ મમ્માને હાથ પકડીને લઈ જાય? શું જોઈએ છે કાનુને? શું? રિમોટ? જજેવાલાનું સોંગ સાંભળવા? આપો રિમોટ, આપો મમ્માને, આપો. હા એ આપો, બલ્લે બલ્લે આપો મમ્માને, આપો રિમોટ. સવાર સવારમાં તને ડાન્સ કરવાની યાદ આવ્યું? શું કરવું છે? શું ડાન્સ કરવો? કેમ કરાય? કરો. હે? હા હા, ચલો કરી દો. ચાલુ. હા, કરો. આમ કરું છું પણ ચાલુ તો થવા દે. કરું હમણાં. તો મનસ્વીને જો મૂડ આવી ગયો છે સરસ મજાનો ને ઉઠતા વેત એને તો આજે ડાન્સ કરવાની ઈચ્છા થઈ, તો આપને રિમોટ આપી દીધું કે મમ્મા સોંગ ચાલુ કર, મારે ડાન્સ કરવો છે. તો નાસ્તો કોણ કરશે પછી? હે? નાસ્તો કરવો છે? મામ કેમાં ખાવું છે મનસ્વીને? મામ કેમાં ખાવું છે? હા એમાં. હા મમ ખાવું છે, ચલો આપું. તો ચલો મનસ્વીને કંઈક ખવડાવી દઈ. તો કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને રસોઈ પણ થઈ ગઈ છે. આ સાઈડ મનસ્વી જો ટીવી જોવે છે, અહીંયા ઊભી ઊભી ઘડીક હિંચકામાં બેઠી હતી. અને મનસ્વીએ આજે કાંડ કરી નાખ્યું છે, આપણું કામ વધાર્યું. જો અહીંયા ચણામથની પેલી બોટલ એના હાથમાં આવી ગઈ તો ઢોળી નાખ્યું છે. મનસ્વીએ આ બધું ભરો, હાલો. હા નહીં ભરવાનું છે, હાલો ભરો. પછી તો દાંત કાઢે કામ વધારીને. ઢોળાણું એટલે ભાઈગી નહીં. આ બધું ભરી લો. તે ઢોળ્યું ને? ભરો ચલો એ બધું. ચલો. તે જ ઢોળેલું છે, મમ્માએ નહીં ઢોળ્યું કંઈ. પાછી તો ના ના કરે. કોને કર્યું છે? ભરી લો ચલો ફટાફટ. ચલો. જો પાછી ભરવા બેઠી. ગડબો. કામ વધારો તો પછી ભરવું પડે ને. હે? હા ભરો, હાલો ભરી દો ફટાફટ. તો મનસ્વીને આપણે કામે લગાડી દીધી કા? નવરા બેઠા આમે ટાઈમ ના જાય તો કામ વધારીએ. એ ખાવાય નહીં. ગાંડી, હાવ ગાંડી. ખવાય ઈ મામ પછી કેટલું ખવાય? પ્રસાદ જેટલું જ સવારે લેવાનું હોય, પછી ખાધા ના રખાય કાંઈ. શું હવે ભૂ પીવું ને હેન્ડ વોશ કરવાના, હાથ ખરાબ થાય એટલે શું કરવું છે? અહીંયા આવ કરાવો, અહીંયા આવ. અલે આમાં કંઈક છે મામ મામ, આમાં છે. અલે એના હાથ ગંદા થાય ના ગમે, કરાવવું હોય પાછું ક્લીન. તો આ બધું કોણ કરશે સાફ? આ સાફ કોણ કરશે? પેલા મનસ્વી સાફ કર લે. હાલ હાલો હાલો ભરો બધુંય, પછી ઊભા થાજો. હાલો. અય કામ વધારવું નથી માતાજી, દાન કાઢતી. શું કર્યું? બાપ. હા એક કામ કરીને મમ્મા ફ્રી થઈ જાય, બીજું રેડી જ રાખ તું. અહીંયા આવતી રે. તો મારો ઢેબલો એવો છે. કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને રસોઈ પણ થઈ ગઈ છે. તો રસોઈમાં જો તમને બતાવી દઉં શું છે આપણે મેનુમાં. રસોઈમાં આપણે ગપગોટા બનાવવાના છે મનસ્વી અને મારા માટે. તો આપણે રવો અને બધું પલાળીને અંદર જે વેજીસ નાખવાના હતા એ બધું રેડી કરી દીધું છે. હવે મનસ્વીને ખવડાવી અને પછી હું મનસ્વી નાહી ધોઈને ફ્રેશ થઈ જશું. પછી મનસ્વીને સુવડાવી દઈ. કરતા શું બોલે છે? આ ભાઈ જાય જાય જા, ભાઈ જાય જાય જા.
હું ને મનસ્વી ઉઠીને આવી ગયા છીએ અને ઉઠતા વેત મનસ્વીને જો ફ્રીજમાંથી કંઈક જોઈએ છીએ. હવે મેં એને અંજીર આપ્યું તો એ ખાવું નથી. હલે શું જોઈએ છે ત્યાંથી? હલે અંજીર, હલે અંજીર ખાઈ લે પહેલાં, પછી આપું જે જોઈએ. આ ખાઈ લે પહેલાં, આ ફિનિશ કરો. ચલો, બીજું કંઈ નથી મનસ્વી, બીજું કંઈ નહીં મળે, ઠંડુ જ ખાવું છે. તો મનસ્વી હવે ઉઠી છે તો એને કંઈક ફ્રૂટ ને એવું ખવડાવી દઉં અને હું પણ સરસ કોફી પી લઉં તો નીંદર આપણી ઉડી જાય. મનસ્વી માટે આપણે બનાવ્યું છે સંતરાનું જ્યુસ અને મારા માટે છે કોફી. તો મનસ્વીને પીવડાવી દઈએ અને પછી હું પણ કોફી પી લઉં. ત્યાં તો પતિદેવ પણ આવી જશે અને પછી આપણે ડિસાઈડ કરશું કે રસોઈમાં શું બનાવવું છે. તો ડેવિન આવી ગયા છે ઓફિસેથી ઘરે અને આ સાઈડ મનસ્વી જો એને હજી તો આવ્યા છે, બેઠા છે, બેસવાય નહીં દેતી, તરત જાવું છે બહાર. જો ખેંચીને લઈ જાય, બહાર જવા કેટલી ઉતાવળી થઈ. આમ જો ડેડીને ભૂ તો પી લેવા દે પછી જવાય ને બહાર. હે ત્યાં સુધી જવાય? આવે એટલે પછી ઉતાવળ એટલી હોય કે 5 મિનિટે ખોભરાય નહીં. જો આજે પણ જોવાશે નહીં દીકુ, આપણી ગાડી ક્યાં ચાલે છે. જો બતાવે કે અહીંયાથી દરવાજે લઈ જાવ. તો ચલો મનસ્વીને એના ડેડી બહાર લઈ જાય છે અને હું કરી લઉં છું રસોઈની તૈયારી. રસોઈમાં આપણે છે સરગવાનું શાક, રોટલી અને સરસ મજાનો કેરીનો રસ. તો ડેવિન મેનુ ચાલશે ને? શું મેનુ છે આજે? સરગવાનું શાક, રોટલી અને કેરીનો રસ. વાહ ભાઈ વાહ, આપણે દેશી હોય એટલે આપણને ભાવે, તને ખબર જ છે. તો કઢી ખાવી કે શાક ખાવું? શાક ખાવું. ચલો વાંધો નહીં. તો મનસ્વીને લઈને જો ડેવિન જાય છે ને હું રસોઈ કરી લો. જો ચશ્માય તૈયાર કરીને દે. ચશ્મા પહેર લ્યો. ડેડીને આપી દે. આપો. બધુંય તમને આપે. પાણી બોટલ લઈ આવજો તારી ભૂકીઓ માટે. પાણી બોટલ લઈ આવજો. જો વાતો કરો છો. તું ભૂની બોટલ લઈ આવજો. એકલી નહીં જાય, હાથ પકડીને લઈ જાય બધે. સવારે તો વયા જાય પણ મૂકીને, એટલે અત્યારે તો જવા જ દે. હા પકડીને રાખે. સવારે તો એ મૂકી હોય ને ત્યાં હું જતો. જો ખીજાય કે મન મૂકીને કેમ વહી ગયા તા સવારે. કેવી છે? હા ચલો બાય કાનુ, બાય બાય. બાય કર દો મમ્મા. જો જાવું છે એટલે કેવી બધુંય કરશે. આપણે આવી ગયા છીએ ઓફિસથી અને અત્યારે વાગી ગયા છે 8. તો આવીને સીધા તો મનસ્વીબેનને ચક્કર મરાવવા માટે લઈ ગયા હતા અને બીજું નાનું મોટું કંઈક શાકભાજી અને ફ્રૂટ લેવાનું હતું મનસ્વીબેન માટે, તો એ લેવા માટે ગયા હતા. તો જો મનસ્વીબેન અત્યારે અહીંયા આટા મારે છે હોલમાં. આધે આધે. અને ફોરું બેસી ગઈ છે કિચનમાં બધું સામાન લઈને. શું શું લઈ આવી છો ફોરું તું આ બધું? આપણે જો હા એ નથી ખાવું. હા જો ને વાતુડી વારો ક્યાં આવવા દે કોઈ. હા એ ખોલ દો. એટલે તું તાર જાતે ખોલ. તો આપણે જો મનસ્વીને ચક્કર મરાવવાની હતી અને એના માટે ફ્રૂટે લઈ આવવાના હતા. તો બધાય ફ્રૂટ લીધા છે. જો અહીંયા ફ્રૂટનો ઢગલો છે. હજી ધોઈને પછી બધું ઠેકાણે પાડવાનું. અને એક નવું આપણે ફ્રૂટ લેવા છીએ, લીચી. આને લીચી કહેવાય. અંદરથી એને એવું કીધું ગલેલી જેવું ખાટું મીઠું નીકળે, પણ આપણે ક્યારેય ટ્રાય કરી નથી. હવે ટ્રાય કરીએ પછી ખબર કેવું નીકળે. આપણે આ ગામડે કઈ એવું લીચી ના મળે કા, અહીંયા જોવા મળે. હાલ હા મ્યુઝિક મારો. હા ગામડે આવું લીચી ને બધું ના જોવા મળે, પણ અહીંયા તો ઘણી જગ્યાએ દેખાય છે. ઘણા બધા લોકો ઊભા હોય આ બધા લે છે. હવે ટ્રાય કરીએ કેવું નીકળે. મનસ્વી જો મનસ્વી તું શું કરે છે અત્યારે? જો મનસ્વીબેન લીચી લઈ અને ઊભી ગયા છે. ખૂબ છાસની કોથળી મૂકી દીધી છે સાઈડમાં. કઈ કામ કરવા દે નહીં. કાઢી નાખ્યો. ખાવું છે? હા હા આપ ઊભી રહે. એટલે ગલેલી છે. જો છોટી ગલેલી. અત્યારે ટ્રાય થઈ ગઈ છે. છાલ ઉખેડી નાખી છે અને હવે ફોરું મનસ્વીને આપે છે. પછી શું કે કેવો ટેસ્ટ આવે છે, મજા આવે કે નહીં જોઈએ આપણે.
બહુ જ સરસ છે ખટ મીઠું. મોઢું બગાડે મનસ્વી. ક્યાં મનસ્વી કેવું લાગ્યું આમ જો ટ્રાય કર. આ સાઈડ મીઠું છે, જો આ સાઈડ મીઠું છે. મનસ્વી બેન ને તો ના ભાઈ એને તો ના પાડી અલે જો આમાંથી બીજું આપ બોલો. આપણે લીંબુ ચખાડીએ ને કેવું પેલું કરે છે. કેવું લાગે હે? કઈ ખાટું નથી દીકુ, સરસ છે, મીઠું મીઠું છે. મનસ્વી બેન ને સહેજ ખાટું હોય ને એટલે એ ના ખાય, તો લીચી ને મૂકી દીધી છે સાઈડમાં મનસ્વી બેને. સરસ છે, ખા. મમ્માનો વારો તો છે. તું પહેલી વાર ટેસ્ટ કર ને એટલે એવું લાગે, બાકી ટેસ્ટમાં સરસ છે ખટ મીઠું. ખાટું નથી કઈ. પાછું લીચી લઈ આવશું બીજી વખત. એ તો કાનું અત્યારે પહેલી વાર ખાય ને એટલે એને થોડુંક અજીબ લાગ્યું. હા, હવે ઉપાડી છે મમરાની કોથળી. તો ગાઈસ જો આ બધું ઠેકાણે પાડી અને હવે કરશે પૂરું રસોઈ, અને રસોઈ થઈ જાય પછી આપણે બેસવાનું છે જમવા. જમીન લઈ જવાની થશે મનસ્વીને ક્યાંક ચક્કર મરાવા. તો ચલો આપણે જમી લઈએ. આપણે જમીને સરસ ફ્રી થઈ ગયા છીએ, અને આ સાઈડ જો મનસ્વીએ રોવાનું ચાલુ કર્યું છે, નીચે જવા માટે જીદ છે એની. ડેવિન આવે એટલે તરત એને લઈ જાય, અને અત્યારે પાછું એને જવું હોય છે બહાર. તો આજે તો ડેવિન શું કરે છે અહીંયા રૂમમાં? શું કરો ડેવિન? કેમ આજે મૂડ આમ તમારો ઝાખા ઝાખા કેમ લાગો છો? થાક હોય એવું, આજે ઓફિસનો થાક છે બહુ. છોકરી થકવી દે, છોકરી હુતી નથી ને કઈ કરવા નથી દેતી એવું. ડેવિન એક તો થાયકા પાયકા આવ્યા ઓફિસેથી, પછી મનસ્વી 5 મિનિટ બેસવા ના દે, ત્યાં તો બહાર જવું કરે. પાછું એની જીદ જ કરવી હોય, ચપ્પલ પહેર્યા વગરની તડકાની રખડે. હા, એકવાર લઈ ગયા હોય તો પાછું એને જવું હોય, જો રાહ જોવે, જો સુવું નથી અને બહાર જવું છે. મનસ્વી ફૂલ ઊંઘમાં છે, તો સુવે તો જો ટ્રાય કરીએ અને સુવડાવી દઈએ. મનસ્વી જો બેસી ગઈ છે એની પીગી બેંક લઈને, આપણે એને રમાડવા યાદ આવ્યું તો એની પીગી બેંક આપી દીધી, તો જો એનાથી રમે છે. ને હવે પાછું એને ખોલવું હોય, જો એના ડેડીને કે ખોલ દે. ચાવી નથી એની દીકુ. આમ જો મનસ્વી આખો ભરાઈ જાય ને પછી મમ્મા ચાવીથી ખોલશે, ઓકે? ત્યાં સુધી ભલે રહ્યું બંધ. હા, નાની છે, સરસ. જાજુ બધું સિક્કા છે ને નોટોય કેટલી બધી છે કાકાનું. ચાલો ટ્રાય કરશે. ક્યાં લગાવવાની છે? લગાવ. એ સાઈડ નથી, હા અહીંયા છે એનો લોક. ખોલો. આજે બતાવ્યું ને એટલે કાલ પાછી માગશે ખાના નથી. ડેવિન આજે કેવો રહ્યો દિવસ? દિવસ તો મસ્ત નો રહ્યો, પણ અહીંયા આવું ના થતું. તો એમ થતો હશે ને કે ઘરે નથી જવાય, ઓફિસે જ હોઈ જાવ. તો મને એમ થાય રજા જ ના આવી જોઈએ, આખો દી ખાલી ઓફિસે જવું પડે. માણસ ઓફિસથી કંટાળીને રજાની રાહ જોતા હોય, પણ અમારા ડેવિનને ઊંધું છે, એને ઓફિસે જવું હોય, ઘરે કંટાળે. ઘરે કંટાળે માતાજી, માતાજી 1 મિનિટ ન બેસવા દે ને ક્યાંય ઉઠવાય ન દે. હું આવું ને એટલે બહુ વેડી થાય. ડેવિનની બહુ એવાય છે અમારા ચકલી. પાછી તો જોવે હે ઊંચું કરીને મોઢું. જો સ્ટન્ટ કેવો કરે, આમથી પગ ઉલાડીને વહી ગઈ. મારે હતી પીગી બેંક કે નહોતી? અમારે તો ઓલો હતો કૂતરો, રૂપિયા સિક્કો રાખે ને એમ દબાવી એટલે લઈ જાય. મારે એવો હતો, પણ નોટ ના લેતો, સિક્કા હોય ને જ લેતો. હા, મનસ્વી ને આવ્યો એવો ગિફ્ટમાં. એ સિક્કા પછી મોઢામાં નાખે ને એટલે હમણાં મેં મૂકી દીધો. ત્યારે તો અમારે ઓલો હતું માટીની પીગી બેંક ને સીધી ભરાય એટલે ખોલવાની જ. હજી એવા ઓલા માટી વાળા બધા રાખતા હોય ને માટીની. હું તો કરતી હો. ઓલા નાળિયેરના તેલની ઓલી સ્ટીલના ડબલા આવતા, પછી એમાં પપ્પા વચ્ચે આવી સિક્કો જાય ને એટલી જગ્યા કરી દઈએ, પછી આખો ભરાઈ જાય ને આવ જાતા સિક્કાને બંધ થાય ને એટલે પછી તોડ નાખીએ. પછી મારા બેંક એકાઉન્ટમાં કે ગમે એમાં નાખી દઈએ. કેમ ઘા કરી દીધો? ઓલે એના ખોલવું છે, ખોલ દો. હે પીગી બેંક ખોલવાની કે ખોલ દો.
હા જો કેટલા બધા કાવા બાપા. બેનની પીગી બેંક ખુલી ગઈ છે. ઓહો આમાં તો 500 વાળી જ દેખાય. 500 વાળી જ, પૈસા વાળી બંડલ મને. પડ્યું છે 500 નું તો મનસી શું છે આ? ભાઈ કોના છે? તારા છે ને? આપીશ મમ્માને. મમ્માને આપીશ. અમાર આપીશ તું? હે લાવો મમ્માને આપો. દિલદાર છે અમારે એમ તો બેન. કાકાના મનસી બહુ દિલ. દીકરો બધાયને દી. બે જ છે, હજારો જ છે. હજી લાય ને બીજા હોય તો માર કાનો ડાયો હે ને દીકરો. હે હા મોટું બંડલ મમ્માને. હે મને આપને આખું એમાં થયું કાંઈક માં દીકું. એમાં થોડા કાઢ લવી. જો રબડ ખેંચીને કાઢ લીધું. વિખાઈ જાય. લાવો આપણે કા હમણાં આમે એનિવર્સરી આવે ને તો આપણે બે વાપરી નાખશું. મનસીન કઈ હજી ખબર તો ના એટલે તેને ખોઈલી. મમ્માને ને ડેડીને બેયને. કે તમારે જે લેવું એ લઈ લેજો. પીગી બેંક પોતાની ખોલી અને એમાંથી આપી દીધા હતા. તો જો મેં એને ભૂલવી દીધું ને, બહાર જવાનું કહેતી હતી, ભૂલવી દીધું છે. હવે ભૂલવી દીધું છે એટલે બહાર જવાનું રહ્યું કેન્સલ અને અમે રમશું અહીંયા. તો જાણવું હોય તો મનસ્વીબેનની પીગી બેંકમાં કેટલા રૂપિયા છે તો તમે કમેન્ટ કરજો એટલે આપણે મનસ્વીબેનની પીગી બેંક ખોલશું. સીધ જાવ મનસ્વી એ. હા જો ડેડી યાર વાતું કરવાનું ચાલુ કર્યું. શું વાતો કરે? બોટલ ભરવાની છે દીકા. વાતુડિયા બેન હાય કર દો. મનસ્વી ને એના ડેડી જાય છે બાર. મનસ્વીને ચક્કર મારાવા અને મારે જો કપડાનો ઢગલો છે ઘડી કરવાનો તો હું એ બધું કામ કરીશ અને બે બહાર જશે. કઈ બાજુ? ઉડાઈ દેવાનો એટલે એને બદલે અત્યારે ઉપાડ્યા 10:30 થઈ ગયા છે ને હવે પીગી બેંકે ભૂલાઈ ગઈ ને પાછું બહાર જવાનું યાદ આવ્યું તો ડેડી અત્યારે એને બહાર લઈ જાય છે. બાય ત્રાસ છે છોકરીનો. બાય કરો કનો. નહીં કરતો મમ્માને. બાય કરાવો પછી જ લઈ જાજો એમ. ક્યાં બાય કર તો લઈ જશે. હાથ આવી જા હે રેવા દે. બાય કર કાનો. બાય કરતો મમ્મા બાય કરતો દીકુ. કિસી ક્યાં રમવા ગઈ હતી તું? ક્યાં? હા પછી હતું કોઈ ન્યા? કોઈ મમ્મા હતી ન્યા? તું રમતી હતી ન્યા? બાયું કોણ બાયું હતું? કોણ બાયું હતું? હે બલ્લે બલ્લે. મમ્મા અરે વાતો નથી કરવી તારે. પછી ડાન્સ કરીએ. પેલા કે કોણ હતું બાર? બધાય છોકરાઓ હતા. કોણ બધાય છોકરાઓ? હે કોણ તારા ફ્રેન્ડ્સ હતા કોઈ? હે મનસ્વી આમ જો મમ્માને આન્સર આપ. કોઈ તારા ફ્રેન્ડ્સ હતા ત્યાં? જવાબ દે ને વાયડી છોકરી. આ જો મારી વાયડી છોકરી છે જો કોઈ મોબાઈલ ચાલુ કરે ને એટલે વાતો બંધ કરી દે. વાતો તો ગાઈઝ આપણે આવી ગયા છીએ મનસ્વીબેનને લઈ અને ઘરે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 12:30. તો આ બે જો અત્યારે શું કરે છે. જો મમરાની ભેળ લઈને બેસી ગયા છે. મનસ્વીબેન તો મોબાઈલ લઈને બેઠા છે ને જોડે જોડે ભેળ બી ખાય છે. નાસ્તો કરીએ સરસ મજાનો. હા તો મનસ્વીએ તો એનું શું કહેવાય ખાઈ લીધું એનો નાસ્તો. પાછી બેસી ગઈ એ મમરા ખાવા માટે. બોલો એને ખવડાવીને જ આનો ભેળનો પેલો પ્રોગ્રામ કર્યો. નકર ઈ પછી આ જોવે ને તો ખાઈ નહીં. આપું જો એને ભેળ બહુ ભાવે. આપણે હાર ખાય. મને નથી દેતી લઈ લે. જો આખી ટોપડી ઉપાડી લીધી હો. બાકી મનસ્વી મમ્મા માટે બનાવેલી છે દીકા. એ મમ્માને ખાવાની છે. 12:30 મમ્મા જો અત્યારે નાસ્તો કરવા બેઠી છે.
જો ઈ ઢોરીને કેટલું પેલું કરશે હો, બગાડશે એવી છે ને ગાંડું બધુંય દીકરું બગાડે, ખાય નહીં કાંઈ, એવું કરે બધું નસીબ. એવું કરે એમ ને. તો હવે શું કરવાનું છે ફોરું? હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. આપણે વ્લોગ પૂરો કરવાનો છે અને સરસ સુઈ જવાનું છે. તો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.